ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. મિત્રો, નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સ્તોત્ર છે, જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં છઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયમાં આવેલું છે. આ કવચનું પઠણ આપણી અંદર દૈવી શક્તિઓને જગાડે છે અને બધી જ બાજુએથી આપણું રક્ષણ આપે છે. તો મિત્રો, કવચ પાઠ કરતા પહેલા ભગવાન વિષ્ણુ, નારાયણ, શ્રી હરિ તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મ શુદ્ધિ માટે પ્રાર્થના કરવી શ્રેયસ્કર ગણાય છે. તો આપણે આપણા પરિવાર માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે શ્રી હરિને પ્રાર્થના કરીશું. પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું. પ્રાર્થના. હે પરમ નારાયણ, અનંત અનાદિ વાસુદેવ, હે જગતના ત્રાતા, ધર્મના રક્ષક, આજે હું આપની શરણ આવી ભય મુક્તિ, શાંતિ અને શુદ્ધિ માટે હું મારા મન, વાણી અને કર્મથી આપની આરાધના કરું છું. હે દયાના સાગર, અમારી ભૂલ ચૂકને માફ કરી અમારું રક્ષણ કરો. આજનો આ નારાયણ કવચનો પાઠ કેવળ મારા માટે નહીં, પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ, શાંતિ અને પરમ શ્રેય માટે કરું છું. હે હરિ, મારા આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો. મને સત્પથ પર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા દ્રષ્ટિ કરો. ઓમ નમો નારાયણ. તો મિત્રો, આપણે નારાયણ કવચનો આ પાઠ સંપૂર્ણ સાંભળીશું, તો જ એમાં કહેવામાં આવેલું ફળ કથન આપને પ્રાપ્ત કરી શકીશું. તો હવે આપણે નારાયણ કવચ સાંભળતા પહેલા થોડોક સમય કાઢીને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચ સાંભળીશું. અને સાંભળ્યા પછી પણ આપણા જે પણ મિત્રો હોય એમને પણ જરૂરથી શેર કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ નારાયણ કવચનો પાઠ. શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં 8મા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામનું અક્ષર ધારણ કરવું. ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા, 8 સિદ્ધિઓ વાળા, 8 બાહુઓ વાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્ય અવતારધારી ભગવાન જલ તંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. જેના 88થી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગ, વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞ મૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ ભગવાન પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ
તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો. નિંદાથી નર ભગવાન ને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો. ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો. સનંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીહ ભગવાન રસ્તામાંથી જતા અને દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. હે દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન, ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો. અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. અયોગ્ય ખોરાકથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યજ્ઞ અવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો. બલભદ્ર ભગવાન મનુષ્યો તરફથી થનારા ઉપદ્રવમાંથી મારી રક્ષા કરો. અને ક્રોધાવેશ સર્પ ગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો. ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. અને આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ આ કળિયુગથી મારી રક્ષા કરો. હે કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. હે વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો. ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનાર ભગવાન ઉગ્ર ધનુર્ધારી વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિ વાળા ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલાના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો. શ્રી વત્સ સિંહધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળ મૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો. હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધાર વાળા ચક્ર વાયુ વાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુ સેનાને ભસ્મ કરો. હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શ વાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો. તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાન તમને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે. હે પંચજન્ય શંખરાજ તમે રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી. હે તીક્ષ્ણ ધાર વાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજર વાળાઓની પાપ દ્રષ્ટિને હરી લો. અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી તથા દાઢ વાળા પ્રાણીઓથી
તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભયો ભગવાન નામ રૂપ અસ્ત્રના કીર્તનથી જ તુર્ત જ નાશ પામે. વૈદિક સ્તોત્રોથી સ્તુતિ કરાયેલ વેદમય તથા સમર્થ કરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો. તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામે. અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે, તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરે. શ્રી નુશ્રી નામના ઉચ્ચારણથી જળ, વાયુ, અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન નૃસિંહ સર્વત્ર ચારો તરફ મારી અને મારા પરિવારની રક્ષા કરો. જો આપણે નિત્ય નારાયણ કવચનો પાઠ કરીએ છીએ તો શું ફળ મળે? તો નારાયણ કવચનું ફળ કથન વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું, જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી, બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. તો મિત્રો, આ હતું આપણું રક્ષા કરનારું નારાયણ કવચ. ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના અને આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.